તો મિત્રો, ધનતેરસ અને દિવાળીના દિવસે ભલે ગમે તે થઈ જાય, પરંતુ 3 શાકભાજી ઘરમાં ક્યારે ન બનાવતા, નહીં તો આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જાય છે. સાથે જ જાણો ધનતેરસ અને દિવાળીના દિવસે શું ખાવું જોઈએ, જેથી તમારા જીવનમાં ભગવાન ધન્વંતરીની કૃપા રહે, માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય. અને ભૂલથી પણ દિવાળીના દિવસે આ 5 ભૂલો ક્યારે ન કરવી, નહીં તો ગરીબ થવામાં વાર નહીં લાગે. મિત્રો, ધનતેરસનો મહાપર્વ ભગવાન ધન્વંતરીને સમર્પિત છે અને દિવાળીનો મહાપર્વ માતા લક્ષ્મી અને ભગવાન ગણેશને સમર્પિત છે. હિન્દુ ધર્મમાં જો દિવાળીના દિવસે ઘરમાં એક ઘીનો દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીની પૂજા ન કરવામાં આવે તો સમજો કે તમે ધનને નકારી દીધું છે. આ સમયે ઘરોને દીવાઓથી સજાવવામાં આવે છે. મિત્રો, સૌથી પહેલા જાણી લઈએ કે ધનતેરસ અને દિવાળી ક્યારે છે. આ વર્ષે ધનતેરસની તિથિની શરૂઆત 18 ઓક્ટોબર 2025ના રોજ સવારે 10:31 થી શરૂ થશે, જે 19 ઓક્ટોબરના રોજ બપોરે 1:01 સુધી રહેશે. આમ ઉદયા તિથિ અનુસાર 18 ઓક્ટોબર 2025ના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. દિવાળી હંમેશા કાર્તિક અમાવસ્યાની રાત્રે ઉજવવામાં આવે છે. દીપોત્સવ હંમેશા રાત્રે જ કરવામાં આવે છે. આ વર્ષે કાર્તિક અમાવસ્યા 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:52 થી શરૂ થશે અને 21 ઓક્ટોબરના રોજ સાંજે 6:01 વાગ્યે સમાપ્ત થશે. આમ ઉદયા તિથિની માન્યતા અહીં નથી, તેથી આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ધનતેરસના દિવસે માત્ર 2 રૂપિયાની ધાણા લાવીને જો ગમલામાં વાવવામાં આવે તો તે ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આથી ભગવાન ધન્વંતરીની કૃપા પ્રાપ્ત થાય છે. ધાણાને સાક્ષાત ભગવાન ધન્વંતરીનું પ્રતીક માનવામાં આવે છે. ગમલામાં ઉગાડેલી ધાણા આખા પરિવારે ખાવી જોઈએ. આથી જીવનમાં ધનની ક્યારેય કમી નથી થતી. જેમ જેમ તમે આ હરિધાણા ખાશો, તેમ તેમ તમારા ઘરમાં ધન સંપન્નતા રહેશે. પરંતુ યાદ રાખો કે ધનતેરસના દિવસે લાવેલી ધાણા અને ગમલામાં ઉગાડેલી ધાણા ક્યારેય બીજા કોઈ વ્યક્તિને આપવી ના જોઈએ. ઘરના દરેક સભ્યએ આ ખાવી જોઈએ. ધાણા માત્ર 10 રૂપિયામાં મળી જાય છે. તમે આવું જરૂર કરજો. ખાસ કરીને ધનતેરસના દિવસે ઘરમાં ધાણા ઉગાડવી અને લાવવી તમારા ભાગ્યના દ્વાર ખોલે છે. મિત્રો, અમે પણ અમારા ઘરમાં ધનતેરસના દિવસે ધાણા જરૂર લાવીએ છીએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આગળ વધતા પહેલા ગુજરાતી ટેલ્સ ચેનલ પરના આ વિડીયોને લાઈક કરવાની વિનંતી છે. મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે. મિત્રો, શું તમે જાણો છો કે ધનતેરસ અને દિવાળીના દિવસે કઈ ચીજ ખાવી જોઈએ? સાથે જ કેટલીક એવી ચીજો છે જે ઘરમાં ધનતેરસ અને દિવાળીના દિવસે ભૂલથી પણ ન બનાવવી જોઈએ. ચાલો તેના વિશે જાણીએ. ધનતેરસની પૂજા અને દિવાળીની પૂજામાં તમે સીતાફળ જરૂર લાવજો. ભગવાન ધન્વંતરીને 5 પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ. તમે તમારી ઈચ્છા મુજબ ફળ લાવી શકો છો, પરંતુ સફરજન, સીતાફળ, કેળું જરૂર હોવું જોઈએ. જો તમે 5 રંગના ફળ લઈ શકો તો લઈ શકો છો, પરંતુ ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીને નાસપતિ ક્યારેય ન અર્પણ કરવી. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ ધનતેરસ અને ખાસ તહેવાર દિવાળીના દિવસે સીતાફળ ખાય છે, તેના જીવનમાં ક્યારે ધનની કમી નથી થતી. સીતાફળમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે. માતા સીતાનો આશીર્વાદ હોય છે. તમે સીતાફળ જરૂર લાવજો. દિવાળીના દિવસે માતા લક્ષ્મીને શેરડી જરૂર અર્પણ કરવી. આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. શેરડી જો આ દિવસે તમે ખાઈ લો તો તમારા જીવનમાં ધનની ક્યારેય કમી નથી થતી. દિવાળીના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ જરૂર અર્પણ કરવી. દિવાળીના દિવસે માતા લક્ષ્મીને મખાણા જરૂર ચઢાવવા. જેમ માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તેમ મખાણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખાણા કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખાણા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મખાણાની ખીર બનાવીને માતા લક્ષ્મીને
અર્પણ કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે. ધર્મશાસ્ત્રો અનુસાર દિવાળીની પૂજામાં ભગવાન ગણેશને જે વ્યક્તિ દૂર્વા ઘાસ અર્પણ કરે છે તેને કોઈ ગરીબ નથી બનાવી શકતું. આવો વ્યક્તિ પોતે જ ધનવાન બની જાય છે. આ દિવસે પ્રસાદ તરીકે દૂર્વા ઘાસ જરૂર લાવવી અને આખા પરિવારને ખવડાવવી. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહેશે. જે વ્યક્તિ દિવાળીના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીમાં ચમત્કાર થઈ જાય છે. તે વ્યક્તિની લોટરી લાગી જાય છે. તેને ધનવાન થવાથી કોઈ રોકી શકતું નથી. માતા રાનીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને આ જરૂર ખવડાવવી. આથી બંધ નસીબના તાળા પણ ખુલી જાય છે. ધન સંપન્નતા અને ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. આ દિવસે ખીર અર્પણ કરવાથી માતા લક્ષ્મી સાચા હૃદયથી તમને આશીર્વાદ આપે છે. માતા ખૂબ પ્રસન્ન થાય છે. મિત્રો, શું તમે જાણો છો કે ધનતેરસ અને દિવાળીના દિવસે એવી કઈ ચીજ છે જે ઘરમાં ક્યારે ન બનાવવી જોઈએ? નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ આવું ભોજન ન ખાવું જોઈએ. આવું ભોજન ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન ધન્વંતરી ક્રોધિત થઈ જાય છે. ચાલો જાણીએ. તો ધર્મશાસ્ત્રો અનુસાર ધનતેરસ અને દિવાળીના દિવસે લસણ અને ડુંગળીનું ભોજન ક્યારેય ન ખાવું જોઈએ. કારણ કે આ દિવસે ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજાનો વિધાન છે. આ દિવસે જે વ્યક્તિ લસણ અને ડુંગળીનું ભોજન ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુકેતુનો વાસ થઈ જાય છે. ભગવાન પણ નારાજ થઈ જાય છે. અને જો ઘરમાં રાહુકેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની કૃપા ક્યારે નહીં રહે. આ બાબત તમારે હંમેશા યાદ રાખવી જોઈએ. વેદો અનુસાર ખાસ કરીને ધનતેરસના દિવસે રાહુકેતુની ઉત્પત્તિ થઈ હતી અને તેમના મુખની લાળથી જે છોડનો જન્મ થયો હતો તે લસણ અને ડુંગળીનો છે. જે કોઈ ધનતેરસ અને દિવાળીના દિવસે લસણ અને ડુંગળીનું સેવન કરશે તેના ઘરમાં રાહુકેતુનો વાસ હંમેશા માટે થઈ જશે. તે ગરીબ થઈ જશે, બરબાદ થઈ જશે. તેથી આવું ભોજન ભૂલથી પણ આ સમયે ખાસ કરીને ન ખાવું. તમે બાકીના દિવસોમાં ખાઈ શકો છો, પરંતુ ધનતેરસ અને દિવાળીના દિવસે લસણ ડુંગળીનું ભોજન કોઈએ ન ખાવું. નાના બાળકો ઘણીવાર આ ભૂલ કરી દે છે. ઘણીવાર બજારમાંથી ડબ્બાબંધ ખોરાક ખાઈ લે છે અથવા ચિપ્સ, કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે. તેથી ઓછામાં ઓછું ધનતેરસ અને દિવાળીના દિવસે આ ચીજોથી દૂર રહેવું. મિત્રો, જરા વિચારો, તમે ખાસ કરીને ધનતેરસ અને દિવાળીના દિવસે રાહુકેતુને તમારા ઘરમાં બોલાવશો કે પછી ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીને? તેથી જાણી જોઈને તમારા ઘરનો નાશ ન કરો. આગળ તમારી મરજી. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે પીળી ચીજ ઘરમાં જરૂર બનાવવી. જેમ કે કઢી, પકોડા, પીળા ભાત, પીળો હલવો, પીળી ખીર વગેરે જરૂર બનાવવી. કારણ કે આ દિવસે પીળો રંગ સોનાનો ગણાય છે અને સોના ચાંદીના સમાન માનવામાં આવે છે. ભગવાન ધન્વંતરીને પીળો રંગ ખૂબ પ્રિય છે. પીળી ચીજો ખૂબ પ્રિય છે. આ દિવસે પીળી ચીજો જરૂર ખાવી. પીળો રંગ જરૂર પહેરવો. પીળા રંગથી ભગવાન ધન્વંતરી આકર્ષાય છે. તો આવામાં માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં કાયમી નિવાસ કરશે. ભક્તો, એવું માનવામાં આવે છે કે ધનતેરસ અને દિવાળી જેવા મહાપર્વને ક્યારેય ઉધાર લઈને ન ઉજવવું જોઈએ. જે વ્યક્તિ ઉધાર લઈને દિવાળીનો તહેવાર ઉજવે છે તેના ઘરમાં ઉલટું દેવું થઈ જાય છે. શાસ્ત્રોમાં એક ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાનીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એક મીઠાઈના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. પૂજા પાઠ તમે સાચા હૃદયથી કરશો તો તમારા માટે ચાંદના સિક્કા હીરાના સમાન છે. અને જો મનમાં સાચી શ્રદ્ધા ન હોય તો તમારા કરોડો રૂપિયા પણ વ્યર્થ છે. માતા લક્ષ્મી સાચી શ્રદ્ધાની ભૂખી છે, સાચા પ્રેમની ભૂખી છે, તમારી દોલતની નહીં. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે ઉધાર લઈને ધાર્મિક તીર્થયાત્રા, ધાર્મિક પૂજા, અનુષ્ઠાન કે કોઈ પણ પર્વ તહેવાર ન ઉજવવું જોઈએ. આથી જીવનમાં ઉલટું દોષ લાગે છે. દિવાળીની રાત અને ધનતેરસની રાત આ 5 ભૂલો ક્યારે ન કરવી. ચાલો જાણીએ.
દિવાળીની રાતે મા સમદિરાનું સેવન ન કરવું, આ દિવસે પત્નીથી દૂરી રાખવી, લસણ ડુંગળીનું ભોજન ન ખાવું, સુહાગન મહિલાએ વાળ ન ધોવા, તેથી એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા, દિવાળીના દિવસે કોઈ ધાર્મિક વસ્તુ બીજા કોઈ વ્યક્તિને ન આપવી, આથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. મિત્રો, દિવાળીના દિવસે ઘરમાં સાવરણી લાવવામાં આવે છે. ધનતેરસના દિવસે ઘરમાં સાવરણી લાવવામાં આવે છે. તે ક્યારેય કોઈને આપવી ન જોઈએ. આવું દુષ્ટ કામ કોઈ અંધ વ્યક્તિ પણ નથી કરતું. તમારા ઘરની સાવરણી ક્યારેય કોઈને ન આપવી. દિવાળીના દિવસે વડીલોનું સન્માન જરૂર કરવું. આ દિવસે વડીલોના પગે લાગવું. માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપ છે, તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું, કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. દિવાળીના દિવસે ચુગલી વગેરે ન કરવી, કોઈની બુરાઈ ન કરવી, તેથી પૈસાનો લેનદેન ન કરવો, ઉધાર કે દેવું પણ ન લેવું. દિવાળીના દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દરવાજે કંઈક માંગવા આવે તો તેને ના ન પાડવી. શક્ય છે કે તે વ્યક્તિના સ્વરૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય, કારણ કે ઘરે ઘરે ફરીને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે. જે સાચા હૃદયવાળું હોય, જે બીજાનું દુઃખ સમજે, માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે. ઘરના દરવાજે પણ આવે છે, તેમને ખાલી હાથે ન જવા દેવું. કન્યાઓને મીઠું જરૂર ખવડાવવું. માતા લક્ષ્મીને મીઠો ભોગ ખૂબ પ્રિય છે. આ દિવસે જે કોઈ અપમાન કરશે તેને માતા લક્ષ્મીના વિરોધનો સામનો કરવો પડશે. દિવાળીના દિવસે જો તમારું ઘર ગંદુ હશે તો માતા લક્ષ્મી નારાજ થઈ જશે. તેથી ઘરને સાફ કરવું અને ગંગાજળનો છંટકાવ જરૂર કરવો. ઘરના મુખ્ય દરવાજે ગંગાજળ જરૂર હાંટવું, કારણ કે ભક્તો, આ માતાના આવવાનો દ્વાર છે. માતા તમારા ઘરમાં આવવાની છે, તેથી માતા રાનીનું સ્વાગત લાલ ફૂલોથી જરૂર કરવું. આ દિવસે જે સ્ત્રી લાલ વસ્ત્ર પહેરશે તેના પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા બરસશે. માતા લક્ષ્મીને લાલ વસ્તુઓ ખૂબ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે કોઈ સ્ત્રીને કપડાં ન આપવા, આથી પતિ ગરીબ થઈ જાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર ખાસ કરીને દિવાળીના દિવસે સફાઈ કરતી વખતે ઘરનો કચરો તે દિવસે બહાર ન ફેંકવો, નહીં તો તમે ગરીબ થઈ જશો. ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો. હવે અમે તમને દિવાળીના દિવસે કરવાના એવા અચૂક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે જો તમે કરી લો તો તમારી દરેક પ્રકારની સમસ્યા હલ થઈ જશે. ભક્તો, વિષ્ણુ અને લક્ષ્મીને હાથી પ્રિય છે, તેથી ઘરમાં ચાંદી કે સોનાનો હાથી રાખવો જોઈએ. ચાંદીના હાથી ઘરમાં રાખવાથી શાંતિ રહે છે અને આ રાહુના કોઈ પણ પ્રકારના ખરાબ પ્રભાવને રોકે છે. ભક્તો, પીળી કોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોળીને કેસર કે હળદરના દ્રાવણમાં બોળીને તેને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખવી. આ કોળી ધન લક્ષ્મીને આકર્ષે છે. મિત્રો, ચાંદીનો એક નાનો ઘડો લઈને જેમાં તાંબા, ચાંદી, પિત્તળના સિક્કા રાખી શકાય તેને ઘડવી કહેવાય છે. તેને ઘરની તિજોરી કે કોઈ સુરક્ષિત સ્થાને રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે. દિવાળીની પૂજામાં તેની પણ પૂજા થાય છે. ભક્તો, એક કાંસા કે તાંબાના કળશમાં પાણી ભરીને તેમાં કેટલાક આમળાના પાંદડા નાખીને તેના મુખ પર નાળિયેર રાખવું. કળશ પર રોલીથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને તેના ગળે મૌલી બાંધવી. માતા લક્ષ્મીની કૃપા હંમેશા ઘરમાં રહે તે માટે તેમની સમક્ષ 7 મુખવાળો દીવો પ્રગટાવવો. દીવામાં ઘી હોવું જોઈએ. દિવાળીના દિવસે આ કાર્ય જરૂર કરવું. એવું પણ કહેવાય છે કે લક્ષ્મી માતાની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી ઝડપથી ધન લાભ થાય છે અને આર્થિક બાબતોમાં પ્રગતિ થાય છે. મિત્રો, હાલમાં રંગોળીનો પ્રચલન સૌથી વધુ છે. માતા લક્ષ્મીના પૂજા સ્થાનની નજીક રંગોળી જરૂર બનાવવી. ભક્તો, દિવાળીની રાત્રે ઘરમાં અને ઘરની આસપાસ ખાસ જગ્યાઓ પર દીવા પ્રગટાવી રાખવા. એવું કહેવાય છે કે દિવાળીની રાત્રે દેવાલયમાં ગાયના દૂધના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. આથી તાત્કાલિક દેવામાંથી મુક્તિ મળે છે અને આર્થિક તંગી દૂર થાય છે. દિવાળીની રાત્રે બીજો દીવો લક્ષ્મી પૂજા દરમિયાન પ્રગટાવવો. ત્રીજો દીવો તુલસીની નજીક, ચોથો દીવો દરવાજાની બહાર, પાંચમો દીવો પીપળાના ઝાડ નીચે, છઠ્ઠો દીવો નજીકના કોઈ મંદિરમાં,
7મો દીવો કચરો રાખવાની જગ્યાએ, 8મો દીવો બાથરૂમથી થોડો દૂર, 9મો દીવો મુડેર પર, 10મો દીવો દિવાલો પર, 11મો દીવો બારી પર, 12મો દીવો છત પર અને 13મો દીવો કોઈ ઘરની ઓસરી પર. દિવાળીના દિવસે કુળદેવી કે દેવતા, યમ અને પિતૃઓ માટે પણ દીવા પ્રગટાવવામાં આવે છે. લક્ષ્મી ભોગમાં મિત્રો લક્ષ્મીજીને મખાણા, અનાર, પાન, સફેદ અને પીળા રંગની મીઠાઈઓ, ખીર, ભાત વગેરે પસંદ છે. ઓછામાં ઓછા 11 શુક્રવારે જે કોઈ વ્યક્તિ એક લાલ ફૂલ અર્પણ કરીને લક્ષ્મીજીના મંદિરમાં આ ભોગ ચઢાવે છે તો તેના ઘરમાં દરેક પ્રકારની શાંતિ અને સમૃદ્ધિ રહે છે. કોઈ પણ પ્રકારે ધનની કમી નથી રહેતી. પૂજન દરમિયાન 16 પ્રકારની ગજિયા ચઢાવવામાં આવે છે. આહવાનમાં પોલ, હરા ચઢાવવામાં આવે છે. ત્યારબાદ ચોખા, બાદામ, પિસ્તા, હુંદરા, હળદર, સોપારી, ઘઉં, નાળિયેર અર્પણ કરવામાં આવે છે. કેવડાના ફૂલ અને અમરબેલનો ભોગ અર્પણ કરવામાં આવે છે. મિત્રો, દેવી લક્ષ્મીની પૂજા સમયે ગોમતી ચક્રને પૂજાની થાળીમાં રાખીને માતાની પૂજા કરવી. પૂજા બાદ ગોમતી ચક્રને તિજોરીમાં રાખવું. તમારા ઘરમાં ધન વધવા લાગશે. એ જ રીતે હળદરની ગાંઠ, પીળી કોળી અને એકાક્ષી નાળિયેર પણ પૂજાની થાળીમાં રાખીને પૂજા કરવી અને બાદમાં તેને તિજોરીમાં રાખી દેવું. ઘણીવાર લોકો ખૂબ મહેનત કર્યા પછી પણ એટલું ધન નથી કમાઈ શકતા જેટલી મહેનત કરે છે, અને મહેનત કર્યા પછી પણ તમારી ધનની તિજોરી ખાલી જ રહે છે. તો તેને આખું વર્ષ પૈસાથી ભરેલું રાખવા માટે તમારે ધનતેરસના દિવસે અને દિવાળીના દિવસે કુબેર યંત્રની વિધિ વિધાથી પૂજા પણ કરવી જોઈએ. કુબેર દેવતાના મંત્રની ઓછામાં ઓછી 1 માળા કે 108 વખત જાપ કરવો જોઈએ. 11મી વસ્તુ છે સોના ચાંદીના આભૂષણો કે સિક્કો. તમારી સામર્થ્ય અનુસાર તમારે આ દિવસે સોના ચાંદીના આભૂષણો કે સિક્કો ખરીદવો જોઈએ અને તેની પણ પૂજા કરવી જોઈએ. જો તમારી સામર્થ્ય ન હોય તો તમે સોના ચાંદીના આભૂષણોની જગ્યાએ માટીના વાસણો કે એક મટકી પણ આ દિવસે ખરીદીને ઘરે લાવો તો તેનાથી પણ તમારા ઘરમાં આખું વર્ષ ખૂબ બરકત થાય છે. બધા જાણે છે કે ધનતેરસના દિવસે નવા વાસણોની ખરીદી કરવામાં આવે છે, પરંતુ નવા વાસણોમાં પણ તમારે એ ધ્યાન રાખવું કે આ દિવસે જો તમે પિત્તળના વાસણો ખરીદીને લાવો તો તે વધુ શુભ ગણાય છે. જૂના તૂટેલા વાસણોને બદલીને પણ નવા વાસણો ઘરે ખરીદી લાવી શકાય છે. જેની સામર્થ્ય વાસણો ખરીદવાની ન હોય તેમણે આ દિવસે ફક્ત પૂજા સાથે સંબંધિત સામગ્રી ખરીદીને ઘરે લાવવી જોઈએ. આવું કરવાથી પણ તમને ધન કુબેર ભગવાન અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જેની સામર્થ્ય હોય તે પોતાની સામર્થ્ય અનુસાર આ દિવસે કંઈ પણ ખરીદી શકે છે. પરંતુ વાસણોમાં તમારે લોખંડના વાસણો આ દિવસે ભૂલથી પણ ન ખરીદવા. લોખંડના વાસણો ખરીદવાથી એક તો શનિ દોષ લાગે છે. શનિ ગ્રહથી સંબંધિત સમસ્યાઓ તમારા જીવનમાં, તમારી કુંડળીમાં, ઘર પરિવારમાં આવી શકે છે અને રાહુકેતુ ગ્રહ પણ બળવાન થઈ જાય છે. મિત્રો, ધનતેરસના દિવસે ધાર્મિક પુસ્તકો ખરીદી શકો છો. જો તમે અત્યાર સુધી જણાવેલી બધી વસ્તુઓ ખરીદવામાં અસમર્થ હો તો આ દિવસે જો તમે તમારા ઘરમાં પૂજા સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ ખરીદીને લાવો તો તેનાથી પણ તમને ધનતેરસના દિવસે કરેલી પૂજાનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. જો તમારે પૂજા સાથે સંબંધિત કંઈક સામગ્રી લાવવી હોય, જેમ કે રોલી, અક્ષત, કુમકુમ, કલાવા કે પછી કોઈ પણ સામગ્રી જેમ કે લવિંગ, ઇલાયચી, પાન, સોપારી, બતાસા, તો તે પણ તમે આ દિવસે ખરીદીને લાવી શકો છો. આ ઉપરાંત ધાર્મિક પુસ્તકોમાં જેમ કે વ્રત કથાઓ કે પછી આખા અઠવાડિયે વાંચવાના વ્રત તહેવારો, રામાયણ, મહાભારતની પુસ્તકો અને જો તમે વાંચો છો તો પુરાણો પણ તમે ઘરે લાવી શકો છો. અને પુરાણો ઘરે લાવ્યા પછી જ્યારે પણ તમને સમય મળે તો તે જાતે વાંચવું અને બીજાને પણ વાંચી સંભળાવવું. આ બધી વસ્તુઓ જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ ખરીદીને લાવો છો તો એવું કહેવાય છે કે તમારા ઘરમાં આખું વર્ષ માતા લક્ષ્મીજીની કૃપા રહે છે. ઘરમાં ક્યારેય ઉધાર લેવાની સ્થિતિ નથી આવતી. તમે જેટલું પણ કમાઓ તેમાં તમને બમણું ફળ મળે છે. તો મિત્રો, 18 ઓક્ટોબર 2025ના ધનતેરસના દિવસે સોનું ચાંદી નહીં પરંતુ 10 રૂપિયાની આ એક ચીજ ઘરે લાવવી
ધનની દેવી માતા લક્ષ્મીજી સાથે આવશે. મિત્રો, વર્ષ 2025માં ધનતેરસનો પર્વ 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. સાથે જ જો તમે ધનતેરસના દિવસે આ એક ચીજ ઘરે લાવો છો તો એવું સમજો કે માતા લક્ષ્મી એટલી પ્રસન્ન થાય કે તેઓ જાતે તમારા ઘરે આવે છે અને ક્યારેય તમારું ઘર છોડીને નથી જતા. ખાસ કરીને હવે જે 10 રૂપિયાની ચીજ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ચીજ જો તમે ધનતેરસના દિવસે લાવો છો તો પછી તમારા ઘરમાં ક્યારે ધનની કમી નથી થતી. ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ હોય છે અને આ દિવસે આ ચીજો ખરીદવાથી હંમેશા ધનમાં વૃદ્ધિ થાય છે, ધન વધતું જાય છે. તો વળી ધનતેરસના દિવસે સોનું ચાંદી ઘણી બધી એવી ચીજો છે જેની ખરીદી કરવામાં આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કેટલીક એવી ચીજો ખરીદવા વિશે પણ જણાવવામાં આવ્યું છે જે જો તમે ધનતેરસના દિવસે ખરીદો છો તો પછી તમારા ઘરમાં બધું જ ઉત્તમ થાય છે, બધું શુભ થાય છે. કારણ કે આ દિવસે આ ચીજો ખરીદવાથી શુભતા ઘરમાં આવે છે અને જેટલી પણ ગરીબી, દરિદ્રતા, ધન સાથે સંબંધિત સમસ્યાઓ છે તે બિલકુલ જીવનમાંથી દૂર થઈ જાય છે. તો હવે જે ચીજો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે ધનતેરસના દિવસે આ ચીજો ખરીદીને તમારા ઘરે લાવો છો, જે ખરીદવામાં તમારે વધુ પૈસા પણ ખર્ચવા નથી, માત્ર 10 રૂપિયામાં તમે આ ચીજો ખરીદી શકો છો. અને જ્યારે તમે આ ચીજો ધનતેરસના દિવસે ઘરે ખરીદીને લાવો છો તો લક્ષ્મીજીની સાથે ધનના દેવતા કુબેરજી પણ પ્રસન્ન થાય છે અને પછી તમારા ઘરમાં ધન વધતું જાય છે. તો ધનતેરસનો દિવસ એવો દિવસ છે જે દિવસે ઘણી બધી ચીજો એવી છે જે ખરીદવી ખૂબ જ શુભ હોય છે અને આ ચીજો ખરીદવાથી હંમેશા આખું વર્ષ ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બરસે છે અને જીવનમાં ક્યારે ધનની કમી નથી આવતી. ચાલો વાત કરીએ કે પહેલી એવી કઈ ચીજ છે, કઈ વસ્તુ છે જે તમારે ધનતેરસના દિવસે ખાસ કરીને જરૂર ખરીદવી જોઈએ. કારણ કે આ એક ચીજ જો તમે ધનતેરસના દિવસે ખરીદો છો અને ઘરે લાવો છો તો માતા લક્ષ્મી સાથે આવે છે અને પછી તમારા ઘરમાં ક્યારે ધનની કમી નથી થતી. અહીં સૌથી પહેલી વસ્તુ છે પાનનું પર્ણ. પાનના પર્ણમાં સ્વયં માતા લક્ષ્મીનો વાસ હોય છે, પાનના પર્ણમાં માતા સરસ્વતીનો વાસ હોય છે અને પાનના પર્ણમાં માતા પાર્વતી અને મંગળા દેવીનું પણ સ્થાન હોય છે. સાથે જ તમને જણાવી દઈએ કે શિવ અને કામદેવનો નિવાસ પણ પાનના પર્ણમાં હોય છે અને ઘણા બધા દેવી દેવતાઓ છે જે પાનના પર્ણમાં વાસ કરે છે. તો તમારે આ દિવસે પાનનું પર્ણ જરૂર ખરીદીને લાવવું. કેટલા લાવવા? 2 પાનના પર્ણ પણ તમે લાવી શકો છો, 5 પણ લાવી શકો છો. તમે 1 પાનનું પર્ણ પણ ખરીદીને લાવી શકો છો. 10 કે 20 રૂપિયામાં તમને 1 પાનનું પર્ણ મળી જશે. તો ધનતેરસના દિવસે પાનનું પર્ણ જરૂર ખરીદીને લાવવું અને માતા લક્ષ્મીને તે અર્પણ કરવું. એટલે કે માતા લક્ષ્મીની સામે આ પાનના પર્ણ ચઢાવવા, કારણ કે માતા લક્ષ્મી સ્વયં તેમાં વાસ કરે છે અને માતા લક્ષ્મીને પાનના પર્ણ ખૂબ પ્રિય હોય છે. હવે દિવાળી બાદ આ પાનના પર્ણનું શું કરવું? તો તેને તમે પાણીમાં વહાવી શકો છો. ચાલો વાત કરીએ કે બીજી એવી કઈ વસ્તુ છે જે તમારે ધનતેરસના દિવસે જરૂર ખરીદીને લાવવી જોઈએ. કારણ કે આ એક ચીજ જો તમે ધનતેરસના દિવસે ખરીદીને લાવો છો તો ધનની દેવી માતા લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુ સાથે ઘરમાં આવે છે અને પછી ક્યારે તમારું ઘર છોડીને નથી જતા. જુઓ, જ્યાં શ્રી હરિ વિષ્ણુ હોય છે ત્યાં ધનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે. જેમ જ તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો, માતા લક્ષ્મી સ્વયં પ્રસન્ન થઈ જાય છે. હવે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ બીજી વસ્તુ તમે ખાસ કરીને ધનતેરસના દિવસે જરૂર ખરીદીને લાવો. તો જુઓ, તમે જોયું હશે કે આ દિવસે સોનું ચાંદી લોકો ખૂબ ખરીદે છે, તાંબાના, પિત્તળના વાસણો ખરીદે છે. હવે ઘણા બધા લોકો એવા છે જે ન તો સોનું ખરીદી શકે, ન ચાંદી ખરીદી શકે, તાંબુ કે પિત્તળ પણ નથી ખરીદી શકતા. તો આ એક વસ્તુ ખરીદી લો. સોનું ખરીદવાથી પણ વધુ લાભ તમને આ એક વસ્તુ ખરીદવાથી મળશે. અહીં અમે વાત કરી રહ્યા છીએ હળદરની. હળદર જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે. હળદર જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. તો જ્યારે પણ તમે સોનું ન ખરીદી શકો
તેની જગ્યાએ તમે થોડી 2-3 ગાંઠ સાબુત હળદર જરૂર ખરીદો જ. યારે તમે હળદર ખરીદીને લાવશો, ખાસ કરીને ધનતેરસના દિવસે, તો એવું સમજો કે શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મી ઘરમાં આવશે અને પછી ક્યારે ઘર છોડીને નહીં જાય. હળદર ખરીદવી ધનતેરસના દિવસે ખૂબ જ શુભ હોય છે. જેમણે આ ઉપાય નથી કર્યો, નથી હળદર ખરીદી ધનતેરસના દિવસે, ઘણા બધા લોકો છે જે હળદર નથી ખરીદતા, જેમને ખબર નથી. આ વખતે જો તમે સોનું પણ ખરીદો છો તો પણ તમે હળદર જરૂર ખરીદીને લાવજો અને પછી જુઓ તેનો લાભ તમને જીવનમાં કેવો મળે છે. માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુ એટલા પ્રસન્ન થાય છે કે ક્યારેય તમારા ઘરમાં ધનની કમી નથી થવા દેતા. ચાલો વાત કરીએ કે ત્રીજી એવી કઈ વસ્તુ છે જે ધનતેરસના દિવસે તમારે ખાસ કરીને ખરીદવી જોઈએ, કારણ કે આ ચીજ ખરીદવાથી 1 વર્ષની અંદર તમે મહાધની બની જાઓ છો અને પછી તમારે ધન સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. આ ઉપાય અત્યાર સુધી ઘણા લોકોએ કર્યો છે અને તેમને ચોક્કસ લાભ મળ્યો છે. તમે પણ આ વખતે કરો. ધનતેરસના દિવસે તમને પણ લાભ જરૂર મળશે. અહીં અમે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એ સૂકી ધાણા. જુઓ, જે લોકો ધનતેરસના દિવસે ધાણા ખરીદીને ઘરે લાવે છે, એવું સમજો કે તેઓ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી દે છે, કારણ કે તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે ધાણા ખરીદવી ખૂબ શુભ હોય છે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધતી જાય છે, કારણ કે ધાણા એ ખુશહાલીનું પ્રતીક પણ છે. અને ધનતેરસના દિવસે જે લોકો ધાણા ખરીદીને ઘરે લાવે છે, એવું સમજો કે તેઓ સીધું માતા લક્ષ્મીને પ્રસન્ન કરી દે છે. હવે તમારે ધાણા ખરીદીને લાવવી, પછી તેનું શું કરવું? પૂજા સમયે તમારે થોડી ધાણા કોઈ માટીના દીવામાં રાખવી કે કોઈ વાટકીમાં રાખવી. તમારે માતા લક્ષ્મીને અર્પણ કરવી. માતા લક્ષ્મીની સામે આ ધાણા રાખવી. પછી જેમ તમે પૂજા કરો છો તેમ પૂજા કરી લો. બાદમાં જ્યારે દિવાળી થાય ત્યારે તમારે શું કરવું? આ ધાણાને ઉપાડીને કોઈ ખાલી ગમલામાં, જેમાં માટી હોય, તેમાં વાવી દેવી. જેમ જેમ તેમાંથી હરી ધાણા નીકળશે તેમ તેમ તમારા ઘરમાં ધન વધતું જશે. તમારી તિજોરી ધનથી ભરાતી જશે. આ ખૂબ જ વિશેષ અને ખૂબ લાભકારી ઉપાય છે. તમે આ વખતે ધનતેરસના દિવસે ધાણા જરૂર ખરીદીને લાવજો. અને જે દિવસે દિવાળી થાય, મોટી દિવાળીના દિવસે જ્યારે આપણે પૂજન કરીએ ત્યારે તમે માતા લક્ષ્મીને ધાણા જરૂર અર્પણ કરજો. તમે ઈચ્છો તો ધનતેરસના દિવસે પણ માતા લક્ષ્મીને થોડી ધાણા અર્પણ કરજો અને પછી તેને કોઈ ગમલામાં વાવી દેજો. આટલો લાભકારી, આટલો ચમત્કારી છે આ ધાણા ધનતેરસના દિવસે ખરીદવી કે તમે વિચારી પણ ન શકો. ચાલો હવે વાત કરીએ કે બીજી કઈ વસ્તુ છે જે ધનતેરસના દિવસે તમારે જરૂર ખરીદીને લાવવી, કારણ કે વર્ષમાં આ તક એક જ વખત આવે છે, તો આ તકને જવા નહીં દઈએ. અને આ ચીજ જે હવે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પણ ખરીદીને ઘરે જરૂર લાવજો. ધનતેરસના દિવસે તમારે ગોમતી ચક્ર જરૂર ખરીદવું, કારણ કે જે વ્યક્તિ ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદીને ઘરે લાવે છે તેની તિજોરી ક્યારે ધનથી ખાલી નથી રહેતી. ન તો તમારા ધનને નજર લાગે છે, ન તો તમારું ધન ઘરમાં આવતું અટકે છે. ઘણીવાર એવું થાય છે કે ઘરમાં આવતું ધન પાછું ચાલ્યું જાય છે, કે જે ધન આવ્યું છે તેનો નાશ થઈ રહ્યો છે, કે એવું લાગે છે કે ખબર નથી ઘરમાં શું કે ધન આવતું જ નથી. હવે જો તમે આ દિવસે ગોમતી ચક્ર ઘરે લાવો છો તો ન તો ધનને નજર લાગશે, ન ધન અટકશે, અને ધન આવવાના જે રસ્તા બંધ થઈ ગયા છે તે પણ તમારા જીવનમાં ખુલતા જશે. હવે અહીં સમજો, ગોમતી ચક્રને ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું સ્વરૂપ માનવામાં આવે છે. અને જ્યારે તમે ગોમતી ચક્ર ઘરે ખરીદીને લાવો છો, જેમાં સ્વયં દેવી લક્ષ્મી વાસ કરે છે, તો પછી તમારા ઘરમાં ક્યારે ધનમાં કમી નથી આવતી. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે, તમારા ઘરમાં ધન પણ આવે છે, ધન વધે છે, અને તમારા ધનને નજર નથી લાગતી. તો કેટલા ગોમતી ચક્ર ખરીદવા? ઓછામાં ઓછા 11 ગોમતી ચક્ર ખરીદવા. જે લોકો 11 ન ખરીદી શકે તે ઓછામાં ઓછા 5 ગોમતી ચક્ર ઘરે ખરીદીને જરૂર લાવે. ખાસ કરીને ધાણા જે અમે તમને જણાવી, 10 રૂપિયામાં તમને ઘણી ધાણા મળી જશે. તો આ એક એવી વસ્તુ છે
જે તમારે ખાસ કરીને ધનતેરસના દિવસે જરૂર ખરીદવી જોઈએ. તો જેટલા ગોમતી ચક્ર તમે ખરીદ્યા, 11 ખરીદ્યા કે 5 ખરીદ્યા, જેટલા પણ ગોમતી ચક્ર તમે લીધા, તમારી ક્ષમતા અનુસાર લઈ લો. જરૂરી નથી કે તમે સંખ્યા જુઓ. તો તમારે શું કરવું? દિવાળીના પૂજનમાં આ ગોમતી ચક્રો રાખવા, પૂજા સાથે બાદમાં પીળા રંગના કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી દેવા. અને પછી જુઓ તિજોરીમાં કેવી રીતે પૈસા આવે છે અને કેવી રીતે પૈસા રોકાય છે. તિજોરી ધનથી ભરાતી જશે. ધન આવવાના એટલા રસ્તા ખુલી જશે તમારા જીવનમાં કે તમે વિચારી પણ નહીં શકો. તો ધનતેરસના દિવસે આ બધી વસ્તુઓ ખરીદો. સાથે જ તમે બધા જાણો છો કે આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ હોય છે, કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તો આ દિવસે તમારે સાવરણી પણ ખરીદીને જરૂર લાવવી. આ સાથે ધનતેરસના શુભ અવસરે તમારે તમારા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મી અને લાભના દેવતા ભગવાન ગણેશજીની મૂર્તિ જરૂર ખરીદીને લાવવી. અને જે પણ પ્રતિમાઓ તમે લાવો છો માતા લક્ષ્મીની, ભગવાન ગણેશની, તે તમારે માટીની લાવવી. કારણ કે માટીની જે મૂર્તિઓ આપણે ધનતેરસના દિવસે લાવીએ છીએ તે ખૂબ શુભ હોય છે. અને જ્યારે તમે લક્ષ્મી ગણેશજીની મૂર્તિઓ આ દિવસે ઘરે લાવો છો તો પછી તમારા ઘરમાં ક્યારે ધન સંપદાની કમી નથી થતી. આ સાથે ધનતેરસના દિવસે ખીલ, બતાસા, પરમલ આ ચીજો પણ ખરીદીને જરૂર લાવવી. હંમેશા તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધશે અને ક્યારે તમારા ઘરમાં ધનની કમી નહીં આવે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર બરસતી રહેશે. તો વહાલા મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર